રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મંજૂર થયેલ અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડોદરાનું આજે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલના હસ્તે પૂજા વિધિ કરી એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 91 લાખથી વધુના ખર્ચે બનનાર છે અને ઘણા સમયથી કડોદરા વિસ્તારમાં આ એક માંગણી હતી જેને ગુજરાત સરકારે મંજૂર કરી છે અને આજે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, કડોદરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નારાયણી દેવી, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિશ્રીઓ અને અમારા સુરત જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી એવા અંકુરભાઈ દેસાઈ, કડોદરા નગર સંગઠનના પ્રમુખ કિરણભાઈ, મહામંત્રીશ્રીઓ, ચૂંટાયેલા સર્વ નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીગણની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થયેલ છે અને ટૂંકા જ દિવસોમાં આ બાંધકામનું કામ શરૂ થશે અને પૂર્ણ થયેથી એને પ્રજાના સુખાકારીમાં એને ઉપયોગમાં લેવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીની આગેવાનીમાં સ્થાનિક સ્વરાજ્ય, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એમ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળું ગુજરાતમાં શાસન ચાલી રહ્યું છે ત્યારે વધુને વધુ વિકાસના કામો બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં મંજૂર થયા છે અને ખાતમુહૂર્તો પણ થયા છે અને પૂર્ણ થયેલા કામોને પ્રજાના સુખાકારી માટે લોકાર્પણ પણ તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યા છે। આજના આ ખાતમુહૂર્ત પ્રસંગે સૌની ઉપસ્થિતિમાં આજે આ ખાતમુહૂર્તનું કામ પૂર્ણ થયું છે।